દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો બન્યો ખખડધજ। આજે તારીખ 3/7/2024 બુધવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઠેરનું ઠેર રહ્યું। રાજ્યકક્ષાના મંત્રીના મત વિસ્તારનો મુખ્ય મથકનો રસ્તો ખખડધજ હાલતમાં છતાંય રાજ્યકક્ષાના મંત્રી પણ નિંદ્રાધીન હોય તેવું નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રસ્તો જે 3 કિલોમીટર જેટલો છે અને તેને બન્યાને 7 વર્ષ જેટલો સમય ગાળો વીતવા ચૂક્યો પણ જે નવીન રસ્તો ન બનતા જે કહી શકાય કે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે છેલ્લા 3 વર્ષથી આ રસ્તાની હાલત એટલી કફોડી બની જવા પામી છે કે આ રસ્તામાં ખાડા કે પછી ખાડામાં રસ્તો તેવી હાલત જોવાઈ રહી છે। વાહન ચાલકો જેઓને આ રસ્તા ઉપરથી પસાર થવું કોયડા સમાન બન્યું છે। હાલ રસ્તા ઉપરના ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે નાના વાહન ચાલકોને અનેક નાના મોટા અકસ્માતનો સામનો કરવો પડતો રહ્યો છે। ત્યારે આ રસ્તાને લઈને અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈપણ કામગીરી કે સમારકામ કરતું નથી અને કોઈ મોટા હાદસા દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું પણ અત્યારે નગરમાં ચર્ચાનો વિષય બનવા પામે છે। તાલુકા પંચાયત છે અને સિવિલ હોસ્પિટલ અને પોલીસ અને કોર્ટ દ્વારા જે ગ્રામ્ય પબ્લિક જે અહીંયા બજારમાં આવતી હોય છે અને તે જ ઉપરાંત જે ખરીદી માટે જે ગ્રામ્ય પબ્લિક આવે છે તેને ખૂબ અગવડતા પડે છે અને આ અગવડતા ન પડે એની માટે બને એટલું વહેલી તકે એનું નિરાકરણ લાવવાનું નિવેદન છે।